સમગ્ર ગુજરાતમાં 8 કલાક વીજળી પછી ખાસ કરીને સિંગલ ફેઝ વીજળી તમામ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં આપવામાં આવે છે, પણ દક્ષિણ ગુજરાતના જે અધિકારીઓની મનમાનીને કારણે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની જે હજારો ખેડૂતોના ખેતરમાં ખાસ કરીને 8 કલાક વીજળી પછી સિંગલ ફેઝ વીજળી ન આપવાને કારણે ખાસ કરીને ઘણા ખેડૂતો ખેતરોમાં વસવાટ કરતા હોય છે, નાની નાની ઓરડીઓમાં વસવાટ કરતા હોય છે. ખાસ કરીને જો રાતે જે રીતે સિંગલ ફેઝ વીજળી સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવે છે, ઉત્તર ગુજરાતમાં આવે છે, મધ્ય ગુજરાતમાં આવે છે, માટે દક્ષિણ ગુજરાતમાં નથી આપવાને કારણે ખાસ કરીને ઠંડીની સિઝન હોય, ઉનાળાની સિઝન હોય અને ખાસ કરીને જ્યારે જંગલી જાનવરનો પણ ત્રાસ હોય એટલે સ્વાભાવિક સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે તો એક બલ્બ સળગાવીને પોતાની ખેતરની રખેવાળી કરી શકે. જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે સિંગલ ફેઝ વીજળી આપતા હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેમ નહીં, અમને ચોક્કસ આશા છે કે જ્યારે ગુજરાતમાં 8 કલાક દિવસે વીજળી થઈ છે ત્યારે સિંગલ ફેઝ વીજળી માટે જે રીતે દક્ષિણ ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે એ આવનારા દિવસોમાં ચોક્કસ ખેડૂતોને ન્યાય મળશે. ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી તરફથી ખેડૂતોના જીવનમાં ઉજાસ પાથરવાનો જે ફૂલડી યોજના દિવસે 8 કલાક વીજળી આપવાનો જે નિર્ણય થયો છે અને સમગ્ર 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં દિવસે વીજળી 8 કલાક આવી ગઈ છે. ખૂબ રાજ્ય સરકારનો અમે અભિનંદન આપીએ છીએ. ખાસ કરીને તમે જુઓ તો છેલ્લા 20 વર્ષથી એક અઠવાડિયું દિવસે વીજળી અને એક અઠવાડિયું 7 દિવસ રાતે વીજળીના કારણે સાપના ડોકા છૂંદવાના, ઠંડી હોય અને ખેડૂતોએ રાતે ઉજાગરા કરવાના અને ભારે કથરાઈ સામે ખેડૂતો પોતાનું જીવન ગુજારતા હતા. રાતે વીજળી આવે એટલે ખૂબ જ વીજળીનો પણ વ્યય થાય અને ખેડૂતોને પણ ખૂબ જ કથરાઈ થાય. એવા સમયે રાજ્યની સરકારે જે નિર્ણય કર્યો છે 98% ગામોમાં ખાસ કરીને ખેતરોમાં આજે દિવસે વીજળી આવે છે, ખૂબ જ આ નિર્ણયને અમે આવકારીએ છીએ.